નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। તેમણે રંગની છોડો ઉડાવી આનંદ વ્યક્ત કરીને સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી મીઠાઈ વહેંચી હતી। ધૂળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા હતા। ધૂળેટીનો ઉત્સવ આજે ખૂબ ધામધૂમથી આજે ઉજવાઈ રહ્યો છે। આજે પણ મારા નિવાસ સ્થાને બધા રાજપીપળા શહેરના કાર્યકર્તાઓ અને કેટલાક ગામડાના આગેવાનો પણ ધૂળેટી પર્વમાં ભાગ લેવા માટે આવ્યા છે। સમગ્ર શહેરની અંદર અમારા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ ઉમંગથી હવે પોતપોતાના કાર્યકર્તાને મળી આજે ધૂળેટીનો તહેવાર ઉજવવાના છે। નર્મદા જિલ્લાના અમારા વિસ્તારમાં પણ જ્યાં પૂરેપૂરા આદિવાસી વિસ્તાર આવેલો છે કે જેમના માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે, ત્યારે આ હોળીના પાવન પ્રસંગે સર્વે લોકોને, સર્વે ગ્રામજનોને, પ્રજાજનોને અને દેશવાસીઓને હું હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।